ખંભાત નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનરોના પ્રશ્નનો આજે સુખદ અંત આવ્યો. ખંભાત નગરપાલિકાની અંદર છેલ્લા 13-14 વર્ષથી નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈ વારંવાર ખંભાત નગરપાલિકામાં હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે કંટાળેલા નિવૃત્ત કર્મચારીઓ વર્ષોની પોતાની લડતથી થાકીને હાઈકોર્ટનો આશરો લીધો હતો. ત્યારબાદ કોઈ નિરાકરણ ન આવતા ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલની મુખ્યમંત્રી સાથે વાતચીતને લઈ મુખ્યમંત્રીએ નિવૃત્ત કર્મચારીઓના પેન્શનના પ્રશ્નોને સમર્થન આપી વિકાસ યોજનામાંથી લોન લઈ આ નિવૃત્ત કર્મચારીઓને પોતાના બાકી રહેલા પેન્શન ચૂકવવાનો હુકમ કરેલો હતો. અંદાજિત 396 જેટલા નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન બાકી પેટે હતું. તે આજરોજ 13 કરોડ જેટલી માતબર રકમની ચૂકવણી આજરોજ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, રાજભા દરબાર, નગરપાલિકાના કાઉન્સિલરો તથા નિવૃત્ત પેન્શન કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત. હવે છેલ્લા 12-13 વર્ષથી આ પેન્શન અરજો અને હાઈકોર્ટની અંદર પણ આપણે એક કેસ ચાલુ હતો આપણા પેન્શન બાબતનો. એ આજે નગરપાલિકા ખંભાત દ્વારા સુખદ અંત આવ્યો છે. એના વિશે આપ શું કહેવા માગો છો? ખંભાત નગરપાલિકા તરફથી જે કંઈ પ્રયત્નો કરવામાં આવ્યા એમાં ઘણીવાર કોઈ વિક્ષેપ પડતા અને કેસ લાંબો ચાલતો તો એનું કારણ મુદત પડે, વારંવાર જજ સાહેબના હોય, વકીલ સાહેબના હોય, પણ ઘણો લાંબો સમય થયો અને એનું જે નિરાકરણ માનનીય ધારાસભ્ય ચિરાગભાઈ, પ્રમુખ સાહેબ, દિગ્વિજય સાહેબ અને જે કંઈ આમાંથી જે કોઈ પ્રયત્નો કરેલા છે અને જેનું ફળ ખરેખર આનંદ આવે. અત્યાર સુધીમાં જે પેન્શનરો હતા એમની સંખ્યા કેટલી હતી? ખંભાત નગરપાલિકામાં કુલ પેન્શનરો ફેમિલી પેન્શનર સાથે લગભગ 398 જેવા 70-થી 98 જેવા લગભગ હતા. એમાંથી ઘણા બધા ઉતરી ગયા છે અને એ લોકોના આત્માને પણ આજે ઘણી ખુશી મળશે.